હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું પીડબ્લ્યુ ના આ પાવરફુલ પ્લેટફોર્મ પર. હું છું એપી સર અને આજે આપણે વાત કરવાના છીએ આપણા સુપર એનર્જેટિક એવા યશસ્વી બેચ ની અંદર. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વાત કરી હતી ભાઈ આપણી આંખમાં કઈ કઈ ખામીઓ આવે છે. આ ખામીઓ વિશેની વાત આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ખૂબ જ જોરદાર રીતે કરી હતી. હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધવાના છીએ અને એના સિવાય કેટલીક નવી ઘટનાઓ વિશેની પણ વાત આજે આપણે કરવાના છીએ. અત્યાર સુધીનો જે પોર્શન હતો તે ફક્ત માનવ આંખને આધારિત હતો કે ભાઈ માનવ આંખની અંદર કઈ રીતના બધા પાર્ટ્સ એટલે કે આપણા જે ભાગો છે તે વર્ક કરે છે, અને એની સાથે સાથે આપણે બીજું ડિસ્કશન કર્યું હતું એની અંદર કઈ કઈ પ્રકારની ખામીઓ સર્જાય છે. આ બધાનું ડિસ્કશન આપણે મસ્ત મજાનું આપણા લેક્ચરની અંદર કરી ચૂક્યા હતા. આજે આપણે ત્યાંથી થોડાક આગળ વધીશું અને આજના આપણા ટોપિક વિશે થોડીક ચર્ચા કરી લઈએ. તો આજે આપણે જોવાના છીએ પ્રિઝમ વડે થતું પ્રકાશનું વક્રીભવન. બરાબર કે પ્રિઝમ છે તો એના દ્વારા પ્રકાશનું વક્રીભવન કઈ રીતના થાય. બીજું જોવાના છે પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન કઈ રીતના થાય છે. અને છેલ્લે છે મેઘધનુષ્યની રચના, જે સુપર ડુપર અને એકદમ જબરજસ્ત ટોપિક છે. એકદમ સુપર ડુપર ટોપિક છે ભાઈ. અને આ જે બધા ટોપિક આપણે ચાલવાના છીએ આજે તે તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ મહત્વના છે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે લાસ્ટ લેક્ચરની અંદર જે મેં ડીપીપી આપી હતી તે તમે સોલ્વ કરી દીધી હશે. છતાં પણ તમને ત્યાં આગળ કોઈ તકલીફ હોય તો તમે વિડીયો સોલ્યુશન પણ જોઈ લીધું હશે. તો આજે આપણે જે વાત કરવાના છીએ તે જબરજસ્ત થિયરી છે. આ જે બધી થિયરી છે બાળકો તેને ખૂબ જ ધ્યાનથી સમજજો અને સમજ્યા પછી તમારી નોટની અંદર આ થિયરી લખવાનો પ્રયત્ન કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે ભાઈ તમે આ થિયરીને જાતે લખવાનો પ્રયત્ન કર્યો હતો કે ના કર્યો હતો. જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. તો ચાલો વાર ના લગાડતા ફટાફટ શરૂ કરીએ આજનો આપણો ટોપિક. તો ફર્સ્ટ ટોપિક આપણો છે કે ભાઈ પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન. તો ભાઈ પ્રિઝમ છે એના વડે પ્રકાશનું વક્રીભવન એક્ઝેક્ટલી થાય છે કઈ રીતે? સૌથી પહેલા તો આપણને વિચાર આવે કે સર પ્રિઝમ છે શું, દેખાય કેવો એ તો કયો. અરે ભાઈ પ્રિઝમ એટલે સિમ્પલ છે. પ્રિઝમ એટલે શું? તો કે ભાઈ પ્રિઝમ જે છે ને તેની જો આપણે વાત કરીએ તો કાચનો હોય છે પ્રિઝમ. બરાબર છે. તેની ટોટલ 4 સરફેસ આવેલી હોય છે. કેટલી સરફેસ આવેલી હોય છે? 4. બરાબર. ઘણા બધા પ્રિઝમ છે તે એનો જે બેઝ છે તે ચતુષ્કોણ પણ હોય અને એની આજુબાજુ શું જોવા મળે છે આપણને? તો કે ભાઈ એની આજુબાજુ આપણને ઘણી વખત ત્રિકોણીય સરફેસ આવેલી હોય અને આ બધી સરફેસ એકબીજા સાથે જોડાયેલી હોય. તો એને આપણે પ્રિઝમ કહીએ છીએ. પણ આપણે અહીંયા જે વાત કરવાના છીએ તે ત્રિકોણીય પ્રિઝમ વિશે વાત કરવાના છે. બરાબર કે જેનો બેઝ પણ ત્રિકોણ હશે, બધી જ બાજુથી એ કેવું હશે? ત્રિકોણ હશે, જેને આપણે શું કહીએ છીએ? પ્રિઝમ કહીએ છીએ. હવે આ પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન કઈ રીતના થાય છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. પણ એ પહેલા હું તમને એક શોર્ટ માહિતી આપી દઉં. એ શોર્ટ માહિતી આ પ્રમાણે છે કે જ્યારે પણ તમે પ્રિઝમ વિશે વાત કરો છો, બરાબર કે પ્રિઝમ છે તે શું છે, તો સૌથી પહેલા તમને એક વસ્તુ ખબર હોવી જોઈએ. અને એ વસ્તુ કઈ? તો કે ભાઈ સ્નેલનો નિયમ. શું ખબર હોવો જોઈએ તમને? સ્નેલનો નિયમ. બરાબર. આ નિયમ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. અને સાથે સાથે તમને વક્રીભવન વિશે થોડોક આઈડિયા હોવો જોઈએ. વક્રીભવન જે આપણે ભણ્યા હતા, વક્રીભવનમાં આપણે શું જોયેલું? પ્રકાશનું કિરણ છે તે એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે પોતે શું થાય છે? ત્યાં આગળ વાંકું વળે છે. બરાબર. તો એ જે પ્રકાશના કિરણની વાંકા વળવાની ઘટના છે તેને તમે શું કહેતા હતા? વક્રીભવન કહેતા હતા. એ જ સેમ કન્સેપ્ટ આપણે અહીંયા આગળ લગાડવાનો છે. કોના માટે? પ્રિઝમ માટે. બરાબર છે. તો સમજીએ ભાઈ પ્રિઝમ માટેનો આ જે કન્સેપ્ટ છે તે. તો બાળકો સૌથી પહેલા તો પ્રિઝમનો જે આ કન્સેપ્ટ છે તે કઈ રીતના આવ્યો છે? તો પ્રિઝમ જે છે, બરાબર, તેને આપણે સૌથી પહેલા દર્શાવીએ તો અહીંયા આગળ તમને એક પ્રિઝમ દર્શાવ્યું છે. આ પ્રિઝમના નામની જો આપણે થોડીક વાત કરીએ તો આ પ્રિઝમનું આપણે થોડુંક નામ આપી દઈએ, નામકરણ કરી દઈએ. તો આ પ્રિઝમને આપણે નામકરણ કરી દઈએ A B C. ઓકે. આ જે પ્રિઝમ છે તેને આપણે નામકરણ કરી દઈએ છીએ A B C. તો આ A B C જે છે તે શું છે? આપણો પ્રિઝમ છે. હવે આ જે પ્રિઝમ છે બાળકો, આ જે પ્રિઝમ છે ત્યાં આગળ માની લો કે હું એક પ્રકાશનું કિરણ છે તે શું કરું છું? આપાત કરું છું. તો આગળ જુઓ પ્રકાશનું કિરણ આપાત થયું. આ જે પ્રકાશનું કિરણ છે તેને તમે નામ આપી દો P અને અહીંયા જે આ પોઈન્ટ છે તેને નામ આપી દઉં છું Q. ક્લિયર છે? એટલે એક બિંદુનું નામ શું છે? P છે કે જ્યાંથી પ્રકાશનું કિરણ આવે છે અને ક્યાં સુધી જાય છે? Q બિંદુ સુધી જાય છે. કયા બિંદુ સુધી જાય છે? Q બિંદુ સુધી.
ક્લિયર છે? તો આ જે પ્રકાશનું કિરણ છે, આ કિરણને આપણે કહીશું આપાત કિરણ. કયું કિરણ કહીશું બાળકો? આપાત કિરણ. બરાબર છે? યસ સર. તો અહીં આપણે એવું કહી શકીએ છીએ કે કોઈ એક પ્રકાશનું કિરણ PQ સપાટી AB પર Q બિંદુએ આપાત થાય છે. ઓકે, એટલે આની જો તમારે થિયરી લખવી હોય તો તમે થિયરી કઈ રીતના લખશો કે અહીં એક ત્રિકોણીય પ્રિઝમ ABC દર્શાવવામાં આવેલ છે. આ ત્રિકોણીય પ્રિઝમ પર કોઈ એક પ્રકાશનું કિરણ PQ, જેને આપણે શું કહીએ છીએ? આપાત કિરણ કહીએ છીએ. તેને શું કરવામાં આવેલું છે? આપાત કરવામાં આવેલું છે. જે પ્રિઝમની સપાટી AB ને, જે પ્રિઝમની સપાટી AB ને ક્યાં આગળ છેદે છે? તો કે ભાઈ Q બિંદુ છે ને, એ Q બિંદુ પર તે આપાત થાય છે. છેદે છે એવું ના બોલી શકીએ, એ શું થાય છે? ત્યાં આગળ આપાત થાય છે. આ Q બિંદુ છે તેને જરાક આપણે અલગથી દર્શાવી દઈએ, બરાબર, કે જેથી તમને થોડોક અંદાજો આવે. તો માની લો કે આપણું Q બિંદુ છે તે અહીંયા આગળ છે. આ જે પોઈન્ટ દેખાય છે ને તમને, આ આપણું શું છે? Q બિંદુ છે. બરાબર છે? હવે અહીંયા થશે શું? તો કે આ જે પ્રકાશનું કિરણ છે તેને એમ સીધું જવાનું હતું. કેવું જવાનું હતું? મસ્ત સીધું જવાનું હતું. પણ તમે જ કહો સીધું જશે? ના સર, કારણ કે આ જે માધ્યમ છે તે શેનું માધ્યમ છે? હવાનું માધ્યમ છે. જેને આપણે શેના વડે દર્શાવશું? N1 વડે. શેના વડે દર્શાવીએ છીએ? N1. ક્લિયર છે? અને આ N1 જે છે તેને શું કહેવાશે? તો કે ભાઈ N1 છે તેને કહેવાશે હવાનો વક્રીભવનાંક. શું કહેવાશે બાળકો? હવાનો વક્રીભવનાંક. આઈડિયા આવશે? એટલે અહીંયા આગળ આપણે એવું કહી શકીએ છીએ કે N1 છે તે હવા માટે વક્રીભવનાંક છે. અને આ જે ABC ભાગ દેખાય છે, આ ABC ભાગ તે શું છે? તો કે આપણો જે પ્રિઝમ છે ને તે કાચનો પ્રિઝમ છે. શેનો છે? કાચનો પ્રિઝમ. અથવા ખાલી તમે પ્રિઝમ લખી દો તો પણ ચાલશે. શું લખી દઈએ અહીંયા આગળ? પ્રિઝમ. બરાબર છે? અને આ જે પ્રિઝમ છે, આ જે પ્રિઝમ છે તેનો વક્રીભવનાંક આપણે લઈ લઈએ N2. આ જે પ્રિઝમ છે તેનો વક્રીભવનાંક આપણે કેટલો લઈ લઈએ છીએ? N2 લઈ લઈએ છીએ. બરાબર છે? એટલે અહીંયા આગળ હવાનો વક્રીભવનાંક છે તે N1 છે અને પ્રિઝમ છે, બરાબર, તેનો વક્રીભવનાંક કેટલો છે? N2 છે. હવે હું શું કરું છું અહીંયા આગળ સમજજો કે આ જે Q પોઈન્ટ છે ત્યાંથી આપણે શું કરીએ છીએ? તો કે પ્રકાશનું કિરણ એમ સીધું જવું જોઈતું હતું, પણ એ સીધું જશે? ના સર, નહીં જશે. કેમ? તો કે હવાનો જે વક્રીભવનાંક છે તેના કરતા પ્રિઝમનો વક્રીભવનાંક વધારે છે. બરાબર, અહીંયા ઉપર લખી દઉં છું કે ભાઈ પ્રિઝમનો વક્રીભવનાંક, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ બાળકો? N2 વડે. એ કોનાથી? તો કે ભાઈ હવાના વક્રીભવનાંક કરતા, હવાના વક્રીભવનાંક, જેને આપણે શેના વડે દર્શાવીએ? N1, તેના કરતા કેવો છે? વધારે છે. એટલે પ્રિઝમનો જે વક્રીભવનાંક છે તે હવાના વક્રીભવનાંક કરતા કેવો જોવા મળે છે? વધારે જોવા મળે છે. ક્લિયર છે? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. તો તમને મેં શીખવાડેલું હતું કે અહીંયા આગળ હવાનું માધ્યમ ઘટ્ટ કહેવાય કે પ્રિઝમનું માધ્યમ ઘટ્ટ કહેવાય? કમેન્ટમાં જણાવો ફટાફટ. તો કે સર સિમ્પલ છે, હવાનું માધ્યમ છે તે તો પાતળું કહેવાશે, એની સાપેક્ષે આપણું પ્રિઝમ છે તેનું માધ્યમ તો ઘટ્ટ કહેવાશે. તો અહીંયા શું થશે? તો કે સર અહીંયા આગળ જે પ્રકાશનું કિરણ એમ સીધું જવું જોઈતું હતું ને, એ સીધું નહીં જશે. તો શું થશે બાળકો? તો કે સર એ જે પ્રકાશનું કિરણ સીધું નહીં જશે એની જગ્યા પર એ ત્યાંથી થોડુંક વાંકું વળી જશે. પણ સર ખબર કઈ રીતના પડે? તમે તો એવું શીખવાડેલું કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, બરાબર, પાતળામાંથી ઘટ્ટમાં જાય ત્યારે તે કઈ તરફ વાંકું વળે છે? તો કે સર લંબ તરફ વાંકું વળે છે. કઈ તરફ વાંકું વળે છે? લંબ તરફ વાંકું વળે છે. બરાબર છે? એટલે આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ્ટમાં જાય ત્યારે લંબ તરફ વાંકું વળે. પણ અહીંયા લંબ તો બતાવો સાહેબ કે લંબ કઈ જગ્યાએ છે? તો ભાઈ અહીંયા આગળ આપણે લંબ જે દૂરો કરીશું, એ લંબ જે છે તે અહીંયા આગળ છે. સમજજો, લંબ જે છે તે આપણો આ તરફ છે. ઓકે, આ શું થઈ ગયો? આપણો લંબ, જેને આપણે નોર્મલ કહીશું, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? n ડેશ વડે. શેના વડે દર્શાવીએ છીએ? n ડેશ વડે. ક્લિયર છે? એટલે n ડેશ વડે આપણે એને શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. હવે હું શું કરું છું તે સમજજો, ખાસ સમજજો બાળકો, કારણ કે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે જ્યારે હું લંબ ડ્રો કર્યો તો પ્રકાશનું કિરણ ગયું કેવું? સીધું ગયું સર. પણ એ લંબ તરફ વાંકું વળશે, એટલે આ જે કિરણ છે તે ધીરે ધીરે કેમ આવશે? એમ આવશે. હા સર. તો તમે જોઈ શકો છો કે હવે પ્રકાશનું કિરણ કેમ જાય છે? આ તરફ જાય છે. હા સર.
તો આ જે કિરણ છે તેને આપણે કહીશું વક્રીભૂત કિરણ. કયું કિરણ કહીશું? વક્રીભૂત કિરણ. અહીંયા લખી દઉં છું, વક્રીભૂત કિરણ. બરાબર. આ જે કિરણ છે તેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? વક્રીભૂત કિરણ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીએ છીએ બાળકો? વક્રીભૂત કિરણ તરીકે. આઈડિયા આવશે ને? હા, કયું ભૂત છે? વક્રીભૂત. બરાબર. યાદ રાખજો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા આગળ જે આ કિરણ દેખાય છે તેને આપણે કહીએ છીએ વક્રીભૂત કિરણ. હવે તમે જ સમજો કે આ જે કિરણ છે તેને આપણે કંઈક નામ આપવું પડશે. માની લો કે આ જે કિરણ છે તેનું નામ છે QR. શું નામ છે આનું? QR. બરાબર છે. એટલે અહીંયા આગળનું જે વક્રીભૂત કિરણ છે તે કયું છે? આપણું QR કિરણ છે. કયું કિરણ છે? QR કિરણ. યાદ રહેશે? હા સર. તો આ વક્રીભૂત કિરણ થયું. હવે તમે જ કહો કે અહીંયા આગળ આપણે શું કરવું પડશે? તો કે સર અહીંયા આગળ હવે આપણું પ્રકાશનું કિરણ છે તે પ્રિઝમના દ્રવ્યમાંથી બહાર નીકળવાનું છે. પ્રિઝમનું જે દ્રવ્ય છે ત્યાંથી એ ક્યાં જાય છે? બહાર જાય છે. તો સર પ્રિઝમમાંથી જ્યારે એ બહાર જશે ત્યારે શું થશે? તો કે સર સિમ્પલ છે, પ્રિઝમના દ્રવ્યમાંથી જ્યારે એ બહાર જશે, પ્રિઝમનું જે દ્રવ્ય છે એ પ્રિઝમના દ્રવ્યમાંથી જ્યારે એ બહાર જશે ત્યારે તે ફરી પાછું વક્રીભવન અનુભવશે. એટલે કે અત્યારે કેવું જાય છે સર? સીધું જાય છે. ઓકે ભાઈ. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણે શું કરી દઈએ? તો કે સર ફરી પાછો એક લંબ ડ્રો કરી દઈએ. તો અહીંયા આગળ એક મસ્ત ડેન્જર કલરથી આપણે એક લંબ છે તે ડ્રો કરી દઈએ છીએ. ઓકે સર. તો આ જવાનું હતું સીધું, પણ હવે શું થશે? તો કે હવે એ ક્યાંથી ક્યાં જાય છે? તો કે સર હવે એ છે તે પાતળામાંથી ઘટ્ટમાં ગયું. હવે જશે ઘટ્ટમાંથી ફરી પાછું ક્યાં? તો કે સર પાતળા માધ્યમમાં. એટલે ક્યાં જશે? તો કે લંબથી દૂર જશે. ક્યાં જશે? લંબથી દૂર જશે. બરાબર છે. એટલે હવે પ્રકાશનું કિરણ જેમ સીધું જતું હતું, લંબ આ તરફ છે એટલે એ તરફ નથી જવાનું, પણ ક્યાં જશે? એનાથી દૂર જશે. એટલા માટે હવે જે પ્રકાશનું કિરણ છે તે કઈ તરફ દેખાશે? આ તરફ દેખાશે. ક્લિયર? તો આ જે કિરણ છે તેને નામ આપણે આપી દઈશું RS. શું નામ આપી દઈશું? RS. ક્લિયર છે? એટલે આ જે પ્રકાશનું કિરણ છે તે કયું છે? RS પ્રકાશનું કિરણ છે. અને આ પ્રકાશના કિરણને આપણે કહીશું નિર્ગમન કિરણ. કયું કિરણ કહીશું બાળકો? નિર્ગમન કિરણ. આઈડિયા આવશે? એટલે આ જે પ્રકાશનું કિરણ છે તેને આપણે નિર્ગમન કિરણ તરીકે ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ? નિર્ગમન કિરણ તરીકે. ક્લિયર છે કે નથી ક્લિયર? એકદમ ક્લિયર. તો અહીંયા આગળ તમે જોયું તે મુજબ કે આપાત કિરણ છે તેણે લંબ સાથે કંઈક ખૂણો બનાવ્યો છે. હા સર, લંબ સાથે કંઈક ખૂણો બનાવ્યો છે. તો આ જે ખૂણો છે ને તેને આપણે કહીશું ખૂણો I. શું કહીશું? ખૂણો I. જ્યાં ખૂણો I શું દર્શાવશે આપણને? જ્યાં ખૂણો I જે છે તે શું દર્શાવશે? તો કે સર એને કહેવાશે આપણો આપાત કોણ. કયો કોણ કહેવાશે? એને આપાત કોણ તરીકે આપણે ઓળખશું. ક્યાં તરીકે ઓળખશું? આપાત કોણ તરીકે. તેવી જ રીતના અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આપણું જે આ વક્રીભૂત કિરણ છે એ વક્રીભૂત કિરણે અહીંયા આગળ કઈક ખૂણો બનાવેલો છે, જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કે ખૂણા R વડે દર્શાવીએ છીએ. શેના વડે દર્શાવીએ છીએ? ખૂણા R વડે. તો આ જે ખૂણો બને છે, ખૂણો R, તેને આપણે શું કહીશું? તો કે ભાઈ આ જે ખૂણો R બને છે તેને કહેવાશે આપણો વક્રીભૂત કોણ. કયો કોણ છે ભાઈ? વક્રીભૂત કોણ છે. બરાબર છે. ખૂણો I છે તે છે તમારો આપાત કોણ, અને ખૂણો R જે અહીંયા આગળ બનેલો દેખાય છે તે છે આપણો વક્રીભૂત કોણ. કયું ભૂત? વક્રીભૂત. બરાબર. યાદ રાખજો, આ વસ્તુ ખૂબ 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 અગત્યની છે. સમજાશે કે નહીં સમજાશે? સમજાઈ જશે સર. ત્યાર પછી ફરી પાછું તમે જોઈ શકો છો કે અહીંયા આગળ શું થાય છે? તો કે સર અહીંયા આગળ પ્રકાશનું કિરણ નિર્ગમન પામ્યું, એટલા માટે એણે લંબ સાથે જે આખો ખૂણો બનાવ્યો તેને આપણે શું કહીશું? નિર્ગમન કોણ. એ નિર્ગમન કોણને ખૂણા E વડે દર્શાવાશે. તેના વડે દર્શાવાશે? ખૂણા E વડે. એટલે અહીંયા આગળ આપણે લખી દઈએ છીએ ખૂણો E જે છે તેને કહીશું આપણો નિર્ગમન કોણ. કયો કોણ છે ભાઈ? નિર્ગમન કોણ. યાદ રહેશે ને? એટલે નિર્ગમન કિરણ એટલે શું? તો કે ભાઈ જ્યારે પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ શું થતું હોય? બહાર નીકળતું હોય. તે બહાર નીકળતા કિરણને આપણે શું કહીએ છીએ? નિર્ગમન કિરણ તરીકે ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ ભાઈ? નિર્ગમન કિરણ તરીકે. સાથે સાથે બીજી એક વસ્તુ પણ તમને જોવા મળે છે અહીંયા આગળ. કઈ? તમે ઓબ્ઝર્વ કર્યું કે રિયલમાં આપણું પ્રકાશનું કિરણ કેમ જતું હતું? એમ જતું હતું. જો એમ જતું હતું. ક્લિયર? પણ ત્યાંથી એ કઈ તરફ ગયું? તો કે સર એ જે ઓરિજિનલ છે તે તો આમ ગયું. એટલે ગયું કઈ તરફ? તો કે જવાનું આ તરફ હતું, પણ ગયું કઈ તરફ? આ તરફ ગયું.
એટલે તમે જોઈ શકો છો આ બંને વચ્ચે કઈક ખૂણો બન્યો. હા સર, આ બંને વચ્ચે કઈક ખૂણો બને છે. એટલા માટે હું એક કામ કરું, એક ખૂણાને તમને પ્રોપર રીતે દર્શાવવા હું આ જે કિરણ છે ને તેને પાછળ તરફ ખેંચી લઉં. કઈ તરફ ખેંચી લઉં? પાછળ તરફ. બરાબર છે. તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કઈક ખૂણો બનેલો છે. અહીંયા આગળ શું બનેલો છે? કઈક ખૂણો બનેલો છે. તો આ જે ખૂણો છે ને, આ ખૂણો, આ ખૂણાને આપણે શું કહીશું? તો કે આ જે ખૂણો છે એ ખૂણાને આપણે કહીશું ડેલ્ટા, જેને આપણે કહીએ છીએ નિર્ગમન કોણ. કયો કોણ કહીશું બાળકો? નિર્ગમન કોણ. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે? સોરી, નિર્ગમન કોણ ભૂલાઈ ગયું, સોરી. એને કહેવાશે વિચલન કોણ. છે આવું થાય ઘણી વખત, આવડતું હોય છતાં પણ કંઈક બીજું લખાઈ જાય આપણાથી. તો આ જે છે તે છે આપણો વિચલન કોણ. બરાબર, નિર્ગમન નથી, વિચલન કોણ છે. બરાબર છે. ચાલો, એટલે વિચલન કોણ ક્લિયર થયો. તો વિચલન કોણને આપણે શેના વડે દર્શાવશું? તો કે ડેલ્ટા વડે દર્શાવશું. એને આપણે લખી દઈએ છીએ વિચલન કોણ. બરાબર છે. તો વિચલન કોણ શું છે તે ક્લિયર થઈ ગયું તમને લોકોને કે ના થયું? થઈ ગયું. એટલે વિચલન કોણ એટલે સિમ્પલ યાદ રાખવાનું છે, આપાત કિરણનું, બરાબર છે, આપાત કિરણ અને બીજું કયું છે આપણું નિર્ગમન કિરણ, એ બંને વચ્ચે બનતો જે ખૂણો છે એ ખૂણાને આપણે શું કહીશું? નિર્ગમન કોણ કહીશું. બરાબર. એટલે નિર્ગમન કોણ એટલે શું યાદ રાખવાનું છે? ક્લિયર થઈ ગયું તમને લોકોને? નિર્ગમન કોણ એટલે સિમ્પલ બે જ વસ્તુ યાદ રાખવાની છે. એક તો આવે છે આપણો આપાત કોણ, બીજો કોણ આવે છે આપણો નિર્ગમન કિરણ. ક્લિયર છે. એક છે આપણી આપાત કિરણ અને બીજું એક કયું છે? નિર્ગમન કિરણ. તો આ બંને વચ્ચેનો જે ખૂણો દેખાય છે એ ખૂણાને આપણે શું કહીશું? એ ખૂણાને આપણે કહીશું વિચલન કોણ. શું કહીશું? વિચલન કોણ. બરાબર, નિર્ગમન કોણ ની વિચલન કોણ. સોરી. ચાલો, આઈડિયા આવ્યો આટલે સુધી કે ના આવ્યો? આવ્યો? પરફેક્ટ. હા સર, એકદમ પરફેક્ટ. એટલે અહીંયા આગળ આપણો આઈ જે છે તે છે આપાત કોણ. આપાત કોણ એટલે શું? આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો. આપાત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ. ખૂણો આર એટલે શું? તો કે ભાઈ વક્રીભૂત કોણ. વક્રીભૂત કોણ કોને કહેવાશે? તો કે વક્રીભૂત કિરણે, ક્લિયર, વક્રીભૂત કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે કયો છે? વક્રીભૂત કોણ. નિર્ગમન કોણ એટલે શું? તો નિર્ગમન કોણ એટલે સિમ્પલ સર, નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો એટલે એને કહીશું નિર્ગમન કોણ. અને વિચલન કોણ એટલે શું? તો કે આપાત કિરણ. કયું કિરણ? આપાત કિરણ અને નિર્ગમન કિરણ. આપાત કિરણ અને નિર્ગમન કિરણ, આ બંને વચ્ચેનો જે ખૂણો બને છે એ ખૂણાને આપણે શું કહીશું? વિચલન કોણ કહીશું. કે અહીંયા આગળ શું થઈ ગયું છે? તો કે આપણું પ્રકાશનું કિરણ છે તે વિચલિત થઈ ગયું છે. શું થઈ ગયું છે બાળકો? વિચલિત થઈ ગયું છે. એટલા માટે આપણે એને શું કહીએ છીએ? વિચલન કોણ કહીએ છીએ. કયો કોણ કહીએ છીએ ભાઈ? વિચલન કોણ. સમજાઈ જશે કે નહીં સમજાશે? સમજાઈ જશે સર, એકદમ ઈઝી છે. તો આઈ હોપ કે તમને બધાને પ્રિઝમ દ્વારા વક્રીભવન કઈ રીતના થાય છે તેનો આઈડિયા આવી ગયો. હવે તમને સવાલ થશે કે સર લખવું કઈ રીતના? લખીને સમજાવો. અરે ભાઈ જો સિમ્પલ, આકૃતિ તને યાદ રહી ગઈ તો તને લખવાનું બહુ ઈઝી થઈ જશે. કઈ રીતના લખાશે તે સમજ. સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હું બોલું છું તે એક એક શબ્દ યાદ રાખજે, આરામથી યાદ રહી જશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક પ્રિઝમ ABC આપવામાં આવેલો છે, જેના પર સપાટી AB પર કોઈ એક પ્રકાશનું કિરણ જેનું નામ શું છે? PQ. કોઈ એક પ્રકાશનું કિરણ છે જેનું નામ શું છે? PQ. તેને શું કરવામાં આવે છે? આપાત કરવામાં આવે છે. કોઈ એક પ્રકાશનું કિરણ PQ છે તેને આપાત કરવામાં આવે છે. તેથી PQ ને આપાત કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આ આપાત કિરણ સપાટી AB પર આવેલ બિંદુ Q પર આપાત થાય છે અને ત્યાં આગળ N એક લંબ આવેલ છે અને આપાત કિરણે, આ જે આપાત કિરણ છે તેણે લંબ સાથે કોઈ એક ખૂણો બનાવેલો છે. એ ખૂણાને કહેવાય છે આપાત કોણ. એ જે ખૂણો છે તેને કહેવાશે આપાત કોણ. પરંતુ અહીં આપાત કિરણ જે છે તે હવામાંથી પ્રિઝમમાં દાખલ થાય છે, પરંતુ હવાનું જે માધ્યમ છે તે પ્રકાશીય રીતે પાતળું છે, જ્યારે પ્રિઝમનું જે માધ્યમ છે તે ઘટ્ટ માધ્યમ છે. પ્રિઝમનું જે માધ્યમ છે તે કેવું માધ્યમ છે બાળકો? ઘટ્ટ માધ્યમ છે. એટલે એક માધ્યમ છે તે પાતળું છે, બીજું માધ્યમ છે તે કેવું છે? ઘટ્ટ છે. તો એક માધ્યમ પાતળું, બીજું માધ્યમ ઘટ્ટ. તેથી શું થાય છે અહીંયા આગળ?
તો કે પ્રકાશનું કિરણ છે એ પોતાના મૂળ માર્ગથી થોડુંક શું અનુભવે છે? વિચલન અનુભવે છે, એટલે કે ત્યાંથી થોડુંક વાંકું વળે છે. એટલા માટે અહીંયા આગળ આ જે પ્રકાશનું કિરણ છે QR તેને કહેવાશે આપણું વક્રીભૂત કિરણ. કારણ કે વક્રીભવન થયું ને એટલા માટે એને શું કહીશું? વક્રીભૂત કિરણ. અને એ વક્રીભૂત કિરણે આ n n ડેશ લંબ સાથે બનાવેલો જે ખૂણો છે તે છે ખૂણો R. બરાબર, લંબ સાથે બનાવેલો જે ખૂણો છે તે કયો ખૂણો છે? તો કે ખૂણો R છે. અને આ જે ખૂણો R છે તેને આપણે કહેવાશે આપણો વક્રીભૂત કોણ. કયો કોણ કહેવાશે? વક્રીભૂત કોણ. સમજ પડશે? હા સર, સમજ પડી જશે. તે જ રીતના જ્યારે વક્રીભૂત કોણ વક્રીભૂત કિરણ છે તે પ્રિઝમમાંથી હવામાં આવે છે. પ્રિઝમમાંથી ક્યાં આવે છે ભાઈ? હવામાં આવે છે. તે દરમિયાન શું થાય છે? તો કે જ્યારે તે પ્રિઝમમાંથી હવામાં આવે છે તે દરમિયાન ફરી પાછું બીજી વખત તે શું અનુભવે છે? વક્રીભવન અનુભવે છે. ફરી પાછું શું અનુભવે છે? વક્રીભવન. પરંતુ અહીં શું થાય છે? તો કે તે પ્રિઝમમાંથી ક્યાં આવે છે? હવામાં. એટલે કે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં તે બહાર નીકળે છે. તેટલા માટે આપણે એવું કહી શકીએ છીએ કે તે લંબથી દૂર જાય છે. ક્યાં જાય છે? લંબથી દૂર. કારણ કે તે પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં આવે છે. એટલા માટે તે લંબથી દૂર જાય છે. તેથી હવે અહીંયા દેખાતું જે પ્રકાશનું કિરણ RS છે તેને આપણે કહીએ છીએ નિર્ગમન કિરણ. કયું કિરણ કહીશું? નિર્ગમન કિરણ. અને આ નિર્ગમન કિરણે લંબ સાથે બનાવેલો ખૂણો છે તેને આપણે કહીશું નિર્ગમન કોણ. કયો કોણ કહીશું? નિર્ગમન કોણ. સમજાશે? હા સર, એકદમ સમજાશે. એટલે આપણો આ જે કોણ છે તેને કહીશું નિર્ગમન કોણ. તો હવે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપાત કિરણ, કયું કિરણ છે? આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચે બનતો ખૂણો એટલે આપણો કયો કોણ? વિચલન કોણ. કયો કોણ થયો? વિચલન કોણ. તો આ રીતના પ્રકાશનું વિભાજન પ્રકાશનું વક્રીભવન પ્રિઝમ દ્વારા આપણને જોવા મળે છે. આઈ હોપ કે તમને બધાને જ આ થિયરીની અંદર એકદમ ક્રિસ્ટલ ક્લિયર આઈડિયા આવી ગયો છે. લસણ થિયરી છે, એકદમ લસણ. બરાબર, કઈ ટેન્શન લેવાનું નથી, આરામથી આવડી જાય. ફક્ત તમારે આકૃતિ મસ્ત રીતે યાદ રાખવાની છે. જે રીતના મેં તમને સ્ટેપ બાય સ્ટેપ યાદ રખાવી તે રીતના. ક્લિયર છે? ઓટોમેટિકલી તમે થિયરી આખી જે છે તે લખી શકો છો. બોર્ડની એક્ઝામની અંદર આ થિયરી પૂછાય છે કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન સમજાવો. સમજાવી દીધું પપ્પુ, એકદમ. ચાલો, હવે આવી જ એક બીજી ઘટના આપણને જોવા મળી. શું જોવા મળ્યું સર? તો કે જ્યારે આપણે શ્વેત પ્રકાશનું કિરણ કોઈ પ્રિઝમ પર આપાત કરીએ છીએ ને તો એ આપાત કરવાને કારણે એ શ્વેત પ્રકાશ છે તેમાંથી 7 રંગોમાં તેનું વિભાજન થાય છે. હા સર, આવું કેમ થયું? હા, નહીં સમજાયું સર. ऐसा कैसे हुआ? અરે ભાઈ, આ પ્રેક્ટિકલ છે યાર. જ્યારે પણ પ્રિઝમ પર તમે શું કરો છો? તો કે ભાઈ શ્વેત પ્રકાશનું કિરણ પુંજ આપાત કરો છો. કોને આપાત કરો છો? શ્વેત પ્રકાશના કિરણ પુંજને. તો જ્યારે તમે શ્વેત પ્રકાશના કિરણ પુંજને આપાત કરો છો ત્યારે તમને શું જોવા મળશે? તો કે આ જે શ્વેત પ્રકાશ છે ને એ શ્વેત પ્રકાશનું 7 રંગોની અંદર વિભાજન થઈ જશે. કેટલા રંગોની અંદર વિભાજન થઈ જશે બાળકો? 7 રંગોની અંદર. ખ્યાલ આવે છે? તો આ જે ઘટના છે તેને કહેવાય છે પ્રકાશનું વિભાજન. શું કહેવાશે? પ્રકાશનું વિભાજન. એટલે શોર્ટ એન્ડ સ્વીટ શું યાદ રાખવાનું છે? પ્રકાશનું વિભાજન એટલે શું? તો કે શ્વેત પ્રકાશનું જે પણ આપણે અહીંયા આગળ આપાત કરેલો શ્વેત પ્રકાશ છે એ શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. બરાબર, એટલે પ્રકાશનું વિભાજન એટલે શું? શ્વેત પ્રકાશના કિરણનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને શ્વેત પ્રકાશનું શું કહેવાશે? વિભાજન કહેવાશે. શું કહેવાશે બાળકો? વિભાજન કહેવાશે. આઈડિયા આવશે તમને કે નહીં આવશે? આવશે. એટલે આ વસ્તુ ખાસ મગજમાં ફિટ કરી દેવાની છે કે આને આપણે શું કહીશું? પ્રકાશનું વિભાજન કહીશું. હવે આપણને સવાલ થાય, સર હુઆ તો હુઆ કૈસે? कैसे हुआ, कैसे हुआ, रुकना जरूरी. अरे यार, આવું આવે કે? ભૂલી ગયો, લિરિક્સ ભૂલાઈ ગયા છે. કઈ નહીં, કમેન્ટમાં જણાવો શું આવે રિયલ. કમેન્ટમાં. क्या सर आप भी मजाक कर रहे हो? चलो क्लियर. એટલે कैसे हुआ वो अभी हम देखते हैं. ऐसे हुआ, ऐसे हुआ. બરાબર, ચાલો જોજો. તો અહીંયા થાય છે શું? તો કે ભાઈ આ જે શ્વેત પ્રકાશ છે ને એ શ્વેત પ્રકાશ જ્યારે હવામાંથી, ક્યાંથી ભાઈ? હવા. હવા એટલે તમને ખબર જ છે
જેનું વક્રી ભવનાંક n1 લઈશું અને આ છે આપણો કાચનો શું છે પ્રિઝમ છે જેનો વક્રી ભવનાંક આપણે શેના વડે દર્શાવશું n2 વડે જેને આપણે કહીશું નટુ શું કહીશું નટુ એટલે કે n2 વડે આપણે એને શું કરીએ છીએ દર્શાવીએ છીએ જ્યારે તમે એને n2 વડે દર્શાવો છો ત્યારે શું થાય છે તો કે સર સૌથી પહેલા પ્રકાશનું કિરણ તો એમ સીધું જવાનું વાળું બરાબર એટલે આ જે પ્રકાશનું કિરણ છે સર તેને અમે આપાત કિરણ કહીએ છીએ ઓકે ભાઈ તો આ થઈ ગયું તમારું આપાત કિરણ ઓકે યસ સર આપાત કિરણ થઈ ગયું હવે અહીંયા આગળ આ પ્રકાશનું કિરણ સીધું જ ગયું પણ અહીંયાથી શું થાય છે તો કે ધીરે ધીરે તેમાંથી 7 રંગો ત્યાંથી છૂટા પડેલા આપણને જોવા મળે છે ક્લિયર છે તો આ જે પ્રકારની ઘટના છે તેને કહેવાય છે પ્રકાશનું વિભાજન શું કહેવાશે પ્રકાશનું વિભાજન ક્લિયર છે તો સર આ વિભાજન જે થાય છે તેમાં આપણને આ બધા કલરો અલગ અલગ કેમ જોવા મળ્યા સર આવું તો શું થઈ ગયું ત્યાં તો ભાઈ જો ધ્યાન રાખજો શ્વેત પ્રકાશ જે હોય ને શ્વેત પ્રકાશ બરાબર એ ટોટલ 7 રંગોનો બનેલો છે ક્લિયર શ્વેત પ્રકાશ જે છે તે ટોટલ કેટલા રંગોનો બનેલો છે 7 રંગોનો બનેલો છે હવે આ 7 રંગ છે કયા કયા બરાબર તો એને યાદ રાખવાની એકદમ સિમ્પલ ટેકનિક છે તમે નાનલા ધોરણથી યાદ રાખીને આવતા જ છો બરાબર કયા કયા છે તો કે ભાઈ જુઓ સૌથી નીચે દેખાય છે જાંબલી ત્યાર પછી કયો દેખાય છે નીલો ત્યાર પછી કયો છે લીલો ત્યાર પછી કયો છે પીળો ત્યાર પછી કયો છે વાદળી વાદળી અહીંયા છાપવાનું રહી ગયો છે બરાબર છે ત્યાર પછી કયો આવશે તો કે ભાઈ નારંગી ને ત્યાર પછી કયો આવશે રાતો એટલે જાની વાલી પીનારા બરાબર છે અહીંયા આગળ ભાઈ એક કલર રહી ગયો છે ચલો 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 લોચા એ ઉલ્ફત હો ગયા જાની વાલી પીનારા બરાબર નીચેથી ઉપરનું આખું શું છે આ શોર્ટકટ આપેલી છે તમને બરાબર છે નીચેથી ઉપર તરફ એટલે નીચે તરફ કયું આવશે પહેલું તો કે જાંબલી બરાબર ત્યાર પછી કયો આવશે નીલો ત્યાર પછી કયો આવશે વાદળી ત્યાર પછી કયો આવશે લીલો ત્યાર પછી કયો આવશે પીળો ત્યાર પછી કયો આવશે નારંગી અને ત્યાર પછી કયો આવશે છેલ્લો તો કે સર રાતો એટલે ટોટલ અહીંયા આગળ આપણા 7 કલર જોવા મળે છે હવે આ 7 કલર દેખાવાનું કારણ શું તો કે જ્યારે શ્વેત પ્રકાશને તમે કાચના પ્રિઝમ પર આપાત કરો છો ને તો એ આપાત કરવાને કારણે ત્યાં આગળ શું થાય છે તો કે ભાઈ જેવો પ્રકાશનું કિરણ પ્રિઝમમાં પ્રવેશશે ત્યારે આ જે દરેકે દરેક કલર છે ને આ દરેકે દરેક કલર જે તમને દેખાય છે બરાબર એ દરેકે દરેક કલરનો વેગ જે હોય ને તે વેગ કેવો હોય છે અલગ અલગ છે દરેકનો વેગ આપણને કેવો જોવા મળે છે અલગ અલગ જોવા મળે છે જ્યારે દરેકનો વેગ અલગ અલગ હશે તો એમાં શું થશે જેનો વેગ મહત્તમ હશે ને તેનું વિચલન ઓછું થશે બરાબર છે માની લો કે અહીંયા જુઓ અહીંયા આગળ શું છે લાલ કલર છે તો લાલ કલરનું વિચલન તમને સૌથી ઓછું જોવા મળશે લાલ કલરનું વિચલન કેવું જોવા મળશે સૌથી ઓછું કેમ સર તો કે ભાઈ એનો વેગ જે છે ને તે મેક્સિમમ છે એનો વેગ કેવો છે મેક્સિમમ છે એકદમ વધારે છે ક્લિયર છે એટલે અહીંયા આગળ એનું વક્રીભવન આપણને જોવા મળતું નથી વિચલન એનું બહુ ઓછું જોવા મળશે બરાબર છે એટલે અહીંયા ખાસ યાદ રાખજો જેનું વિચલન ઓછું તેનું વક્રીભવન પણ ઓછું જેનું વક્રીભવન ઓછું તેનો વેગ વધારે શું યાદ રાખવાનું છે વક્રીભવન ઓછું વેગ વધારે હા સર યાદ રહી ગયું એકદમ સરળ અને સિમ્પલ છે તો હવે તમારે મને કહેવાનું છે જાંબલી રંગ જે છે એ જાંબલી રંગની અંદર શું થાય છે સર સિમ્પલ છે સર એની અંદર તો વક્રીભવન વધારે થાય છે સર વક્રીભવન તો વધારે થયું તો વેગ કેવો હશે સર ઓછો હશે ઓકે જ્યારે વેગ વધારે વક્રીભવન ઓછું જ્યારે વેગ વધારે વક્રીભવન ઓછું ક્લિયર વેગ વધારે વક્રીભવન ઓછું વેગ વધારે વક્રીભવન ઓછું યાદ રહી ગયું હા સર યાદ રહી ગયું વેગ જો ઓછો હોય વેગ કેવો છે ઓછો છે તો વક્રીભવન વધારે હશે કે નહીં હા સર થઈ જશે તો તમારે હવે જણાવવાનું છે કે અહીંયા આગળ કોનો વેગ ઓછો છે સર જાંબલી રંગનો વેગ છે તે સૌથી ઓછો છે એટલા માટે આપણને એનું વક્રીભવન મેક્સિમમ જોવા મળે છે સૌથી વધારે જોવા મળે છે બરાબર છે એટલે અહીંયા આગળ ખાસ યાદ રાખજો કે આપણો જાંબલી કલર જે છે તેનો વેગ છે તે સૌથી ઓછો છે
એટલા માટે એનું વક્રીભવન છે તે મહત્તમ જોવા મળશે. વક્રીભવન કેવું જોવા મળશે બાળકો? મહત્તમ, મેક્સિમમ. અને સૌથી ઓછો વેગ કોનો છે? તો કે જાંબલીનો જ છે. સૌથી વધુ વિચલન કોનું થાય છે? જાંબલીનું જ થાય છે. સૌથી ઓછું વિચલન કોનું થાય છે? હા સર, સૌથી ઓછું વિચલન તો લાલનું થાય છે. યસ, સૌથી ઓછું વિચલન લાલનું છે. બરાબર, સૌથી ઓછું વિચલન લાલનું છે. સૌથી વધુ વિચલન છે ને તે જાંબલીનું છે. મારા શબ્દને ખાસ ધ્યાનથી સમજજો. સૌથી વધુ વિચલન, વિચલન એટલે શું? વિચલન એટલે વાંકું વળવું. બરાબર, જે છેલ્લો પટ્ટો દેખાય છે ને તે જુઓ, સૌથી વધારે વાંકો વળેલો છે. જ્યારે જેમ જેમ તમે ઉપર જશો ને તેમ એની વંકન જે છે ને તે ઓછું છે. બરાબર, એટલું બધું જોવા મળતું નથી. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. આ આપણો કયો થયો? જાંબલી. બરાબર, નીલો, લીલો, વાદળી, પીળો, નારંગી અને રાતો. તો આવા કલર જે જોવા મળે છે જેને આપણે રેઇનબો તરીકે ઓળખીએ છીએ. અને તમે એને જો ઇંગ્લિશમાં યાદ રાખવું હોય તો એને વિબ્ગ્યોર કહેવામાં આવે. શું કહેવામાં આવે? વિબ્ગ્યોર. બરાબર, એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સમજાઈ ગઈ? હા સર, સમજાઈ ગઈ. તો સર આને લખવું કઈ રીતે? લખતા શીખવાડી દઉં ને. અપોન ઇઝ હિયર. તો ભાઈ અહીંયા આગળ જોઈ લો કે શૂન્યાવકાશમાં જ્યારે શ્વેત પ્રકાશના કિરણોની વાત કરવામાં આવે તો તેની અંદર રહેલા બધા જ ઘટક કણનો વેગ જે છે ને તે શૂન્યાવકાશમાં એક સરખો જ છે. શૂન્યાવકાશમાં મસ્ત એમ સીધા સીધા જ ગયા કરશે. પરંતુ જ્યારે કોઈ માધ્યમ આવી જશે વચ્ચે, કોઈક આવી ગયું માધ્યમ, તો બધા શું થઈ જશે? વિચલિત થઈ જશે. यस सर, आप क्या कहना चाहते हो? हम भी समझ गए. તમારી પણ સ્ટડીમાં આવું જ છે ભાઈ. બરાબર, જ્યારે તમે મસ્ત ભણી રહ્યા હો તે દરમિયાન કોઈક ડિસ્ટ્રેક્શન આવી જાય. માની લો કે તમે મસ્ત વાંચો છો અને અચાનક મેસેજ આવી ગયો તમારી. બરાબર, હવે મારે કઈ કહેવું નથી. તો શું થશે? તમારું વિચલન થઈ જશે. કઈ તરફ વિચલન થઈ જશે સર? મોબાઈલ તરફ, મેસેજ તરફ. અમે મસ્ત મેસેજ જ વાંચ્યા કરશું ને તમારો લેક્ચર જોવાનું અમે ભૂલી જશું. આવું ના ચાલે ભાઈ. શું કરો તમે? ચાલો કમેન્ટમાં મને જણાવજો કે તમે મેસેજ વાંચશો કે પછી આપણો લેક્ચર જોશો. અને હા, તમે જ્યારે લેક્ચર જો ને બાળકો, તો મારી એક નાની અમથી તમને રિક્વેસ્ટ છે. તમે ડીએનડી મોડમાં જોજો. ડીએનડી મોડમાં જોવાથી શું થશે? નોટિફિકેશન બંધ થઈ જશે. અને ટ્રાય એવી કરો કે અહીંયાથી તમને જે ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે ને એ ટાઈમ ટેબલ વાઇઝ તમે લેક્ચર જુઓ. કારણ કે જો તમે એ રીતના લેક્ચર જોશો ને તો તમારો સમય તો બચશે જ, સાથે સાથે રિવિઝન મેક્સિમમ થઈ શકવાના ચાન્સીસ રહેલા છે. બરાબર, મેક્સિમમ રિવિઝન થશે, મેક્સિમમ. બરાબર, આજ સુધીમાં તમે એટલું રિવિઝન કર્યું નહીં હશે, પણ એટલું રિવિઝન આપણે અહીંયાથી કરી દેશું. પણ એના માટે તમારે શું કરવું પડશે? ટાઈમ સ્કેડ્યુલને ફોલો કરવું પડશે. ડીપીપી આપવામાં આવે તો એ ડીપીપી લગાવવી પડશે, ક્લાસ નોટ્સ બનાવવી પડશે. પછી તમે ખાલી આમ બેસી રહ્યો લેક્ચર ભર્યા કરો તેનો કોઈ અર્થ નથી. બરાબર, પછી કોઈનો તમને વિચલિત કરી જાય, કોઈનો પણ મેસેજ આવી જાય, બરાબર, ને પછી વિચલિત થઈ જાઓ. એક વખત જે વ્યક્તિ ભટકી જાય છે, વિચલિત થઈ જાય છે, પછી જીવનમાં એને ફરી પાછો પોતાના ટ્રેક પર લાવવો અઘરો છે. હંમેશા યાદ રાખજો, વિચલનથી બચવાનું છે આપણે. અહીંયા જુઓ શું થયું, જોયું ને તમે? વિચલન થઈ ગયું એટલે બધા શું થઈ ગયા? છૂટા પડી ગયા. એમ તમારું પણ એવું જ છે ભાઈ. જો તમારું વિચલન થઈ જશે ને તો તમારા જે મિત્ર છે એ મિત્ર સર્કલથી તમે બહાર થઈ જશો. ક્યારે ફેંકાઈ જશો તેની ખબર નહીં રહેશે. રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે કે તમારા મિત્રો બધા મસ્ત સીધા જતા રહ્યા. કેમ કે એ બધાનો વેગ વધારે હતો, સ્ટડીનો વેગ વધારે હતો. જો તમારો સ્ટડીનો વેગ ઓછો હશે ને તો એને કારણે તમારું વિચલન કેવું થશે? મહત્તમ થશે. અને મહત્તમ જ્યારે વિચલન થાય તો એ કન્ડિશન બહુ ભયાનક છે ભાઈ. એ રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. અત્યારે જે રિપીટર વિદ્યાર્થીઓ છે ને તેને અમે જોઈએ ને એવું લાગે કે અલા બિચારાની શું લાઈફ થઈ ગઈ. બધા જ સંભળાઈ જાય, એ લસણ તે કઈ કર્યું નહીં, આ હું લઈ આવ્યો રિઝલ્ટ તું, આવું જ બધું કહે છે. સમજ પડે છે? એટલે વિચલિત થવાનું નથી. સમજ રહ્યો? હા સર, સમજ ગયા એમ. એટલે કોઈનો પણ કઈ પણ આવે, કોઈ પણ તમારી આજુબાજુથી જાય કે બોલાવા આવે, વિચલન થવાનું નથી. ઓકે, તમારી કન્સિસ્ટન્સી જાળવી રાખવાની છે. જેટલી જાળવી રાખશો એટલા માર્ક્સ વધારે આવશે. તો ચાલો ફરી પાછા કે અહીંયા આગળ દરેકનો વેગ એક સરખો હતો. જુદા જુદા માધ્યમની વાત કરવામાં આવે તો આ ઘટક રંગનો વેગ કેવો હશે? જુદો જુદો હશે. જે મેં તમને ઓલરેડી જણાવી દીધું કે લાલ રંગ છે તેનો વેગ મહત્તમ છે, એટલા માટે એનું વિચલન કેવું છે? ઓછું છે. બરાબર છે. તેવી જ રીતના જ્યારે તે શ્વેત પ્રકાશ કોઈક માધ્યમ જેમ કે કાચ છે, પાણી છે, ગ્લિસરીન છે વગેરે જેવા પારદર્શક માધ્યમમાંથી જ્યારે એ પસાર થાય છે
શું થાય છે ભાઈ? પસાર થાય છે. તો પસાર થાય છે ત્યારે તે ભિન્ન રંગોનો વેગ બદલાઈ જાય છે અને તેને કારણે તેનું ભિન્ન કોણે વિચલન થાય છે. દરેકનું તમે વિચલન જોયું, અલગ અલગ કોણ પર થાય છે. જોઈ લો, ફરી પાછું બતાવી દઉં. અહીંયા જોઈ શકો છો તમે, દરેકનું જે વિચલન છે તે જુદા જુદા કોણ પર થાય છે. જેમ કે જાંબલી છે તો એની અંદર જુઓ તમે, એંગલ વધારે હશે. પછી જેમ જેમ ઉપર જશો તેમ તેમ એંગલ છે તે કેવો થતો જશે? ઘટતો જશે. બરાબર છે? એમ સીધી લીટીઓ થઈ જાય કોઈક વખત, એટલે ધ્યાન રાખજો. બરાબર છે? આપણે સીધી લીટીમાં રહેવાનું છે, એમ નથી જવાનું. એમ ગયા એટલે પૂરું, 10 પાસ. બરાબર, થઈ રહ્યા, થશો નહીં પણ. ચાલો, તેવી રીતના જ્યારે પારદર્શક માધ્યમ લેવામાં આવે તો એમાં લાલ રંગ છે તેનો વેગ કેવો છે ભાઈ? મહત્તમ છે. બરાબર, વેગ છે તે કેવો છે? મહત્તમ છે. અને જાંબલી રંગ છે તેના પ્રકાશનું વિચલન છે તે કેવું છે? ન્યૂનતમ. સોરી, જાંબલી પ્રકાશ જે છે, જાંબલી રંગ છે, એના પ્રકાશની વાત કરવામાં આવે તો એનું વિચલન જે છે તે કેવું થાય છે? મહત્તમ થાય છે. બરાબર છે? અહીંયા આગળ જાંબલી નહીં આવશે, ઇધર આએગા લાલ. બરાબર, લાલ. લાલ રંગનો જે પ્રકાશ છે તેનું વિચલન કેવું થશે? ન્યૂનતમ. કારણ કે જેનો વેગ મહત્તમ તેનું વિચલન કેવું છે? ન્યૂનતમ છે. બરાબર, તેનું વિચલન કેવું આવશે? ન્યૂનતમ. અને સાથે સાથે જાંબલી રંગના જે પ્રકાશ છે તેનું વિચલન કેવું હશે? મહત્તમ હશે. જાંબલી રંગના પ્રકાશનું વિચલન મહત્તમ હશે. તો હું અહીંયા તમને એક શોર્ટકટ આપી દઉં, એ તમારે યાદ રાખવાની. શું શોર્ટકટ યાદ રાખવાની છે? તો કે ભાઈ અહીંયા આગળ સૌથી પહેલું આવશે એક તો વિચલન. શું આવશે? વિચલન. એકના છેદમાં તમારે યાદ રાખવાનો છે એનો વેગ. શું યાદ રાખવાનો છે? વેગ. બરાબર છે? ગઈ વખતે પણ એક બાળકે ક્વેશ્ચન પૂછેલો હતો, લગભગ એનું નામ મેં ભૂલી ગયો, શું નામ હતું? વાળા કોઈક જુહી કે એવું કંઈક સમથિંગ નામ હતું. તેણે કંઈક ક્વેશ્ચન પૂછ્યો કે સર આ પાછું સમજાવો. અરે ભાઈ જો, સમપ્રમાણતાનો નિયમ નથી, આ વ્યસ્ત પ્રમાણનો છે. વ્યસ્ત પ્રમાણનો નિયમ શું કહે છે? જો છેદ વધે તો અંશ ઘટે. એટલે વેગ વધારે હશે તો વિચલન કેવું હશે? ઓછું. બરાબર, વેગ જો વધારે હશે, અહીંયા લખી દઉં છું, વેગ વધારે. બરાબર છે? તો ત્યાં આગળ વિચલન જે જોવા મળશે, વિચલન, એ વિચલન કેવું હશે? તો કે સર ઓછું હશે. જો વેગ ઓછો હશે તો વિચલન કેવું હશે? વધારે હશે. વિચલન કેવું જોવા મળશે ભાઈ? વધારે જોવા મળશે. એટલે આ વસ્તુ તમારે ખાસ મગજની અંદર ફિટ કરવાની છે. સમજ રહે હો કે નહીં સમજ રહે હો? હા સર, સમજ રહે હે. એટલે આ વસ્તુ યાદ રાખજો. તો આમ આકૃતિમાં જોયું તે મુજબ કે શ્વેત પ્રકાશ છે એ સૂર્યપ્રકાશના કિરણનું પુંજ છે કે જેને પ્રિઝમની કોઈ એક પારદર્શક સપાટી હોય તેના પર આપણે શું કરેલું છે? આપાત કરેલું છે. આપાત કર્યા પછી શું થશે? તો કે આ જે શ્વેત પ્રકાશ છે તેના ઘટક રંગોમાં તેનું શું થઈ જાય છે? વિભાજન થઈ જાય છે. ને જેને કારણે આપણને કેટલા કલર જોવા મળ્યા? 7 કલર જોવા મળ્યા. તો આ જે 7 કલર જોવા મળ્યા ને તેને કહેવાશે આપણો વર્ણપટ. અને શું કહેવાશે બાળકો? વર્ણપટ. બરાબર, કોનો? શ્વેત પ્રકાશનો વર્ણપટ. કોનો વર્ણપટ છે? શ્વેત પ્રકાશનો વર્ણપટ. ક્લિયર છે? તો વર્ણપટની વ્યાખ્યા પૂછાય કે વર્ણપટ શું છે, તો વર્ણપટ કોને કહેવાશે? તો કે સર સિમ્પલ છે, વર્ણપટ એટલે સિમ્પલમાં સિમ્પલ કે ભાઈ જે શ્વેત પ્રકાશ છે તેનું ઘટક રંગોમાં વિભાજન થઈ જે 7 જુદા જુદા કલરના પટ્ટા જોવા મળે છે એ પટ્ટાને આપણે શું કહીએ છીએ ભાઈ? વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ? વર્ણપટ તરીકે. યાદ રહેશે કે નહીં રહેશે? રહેશે. એટલે આ વસ્તુ ખાસ મગજની અંદર ફિટ કરી દેજો, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બરાબર, યાદ રાખજો. તેને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. તો આમ જોઈએ તો બીજી તરફ સફેદ પડદા પર જો જોશો તો તમને જુદા રંગના પટ્ટાઓ જોવા મળે છે. એટલે કે પડદા પર તમને વર્ણપટ જોવા મળે છે. અને આ પટ્ટાના રંગની વાત કરવામાં આવે પડદા પર નીચેની શરૂઆત કરીને ઉપર તરફની, તેનો ક્રમ કયો છે? તો કે પહેલો છે જાંબલી, ત્યાર પછી છે નીલો, ત્યાર પછી છે વાદળી, ત્યાર પછી છે લીલો, પીળો, નારંગી અને રાતો. બરાબર છે? આ બધાના જો પહેલા અક્ષર લઈ લઈએ તો શું બની જશે? જાની, વાલી, પીનારા. શું યાદ રાખવાનું છે? જાની, વાલી. અરે વાલી જાની, એ વાલી, વાલી વાલી જાની, જાની. બરાબર, તો જાની, વાલી, પીનારા. ક્લિયર છે? ખ્યાલ આવશે? એટલે યાદ રાખજો, તમારી કોઈ વાલી હોય તેને કહેવાનું જાની અત્યારે મને ભણવા દે ની. બરાબર, નહીં તો પછી બરાબર. ચાલો પીને નારા લગાવ. જાની, વાલી, પીનારા. યાદ રાખજો. તો આમ શ્વેત પ્રકાશના ઘટક રંગોની આ જે ભાત છે, જે ચિત્ર બને છે, એ ચિત્રને આપણે શું કહીએ છીએ ભાઈ? વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ? વર્ણપટ તરીકે. આઈડિયા આવશે? એટલે વર્ણપટ શું છે?
તો કે વર્ણપટ એટલે સિમ્પલ સર શ્વેત પ્રકાશના ઘટક રંગો દ્વારા રચાતી ભાત, એટલે ભાત એટલે શું? વર્ણપટ સર. એને શું કહીશું? વર્ણપટ સર. ઓકે, તો આમ આપણે કહી શકીએ છીએ કે શ્વેત પ્રકાશ છે તે 7 રંગનો બનેલો છે. બટ સર પહેલી વખત આ જે પ્રેક્ટિકલ હતો તે કોણે કર્યો હતો? તો ભાઈ પહેલી વખત જે આ પ્રેક્ટિકલ હતો ને તે આપણા બાબાઓ કા બાબા એક ही है हमारा બાબાઓ કા બાબા ન્યૂટન બાબા, બરાબર. ન્યૂટને સૌપ્રથમ વખત આ પ્રેક્ટિકલ કર્યો હતો અને એના દ્વારા એમણે જણાવ્યું હતું કે આપણો શ્વેત પ્રકાશ જે છે તે ટોટલ 7 રંગોનો બનેલો છે. કેટલા રંગોનો બનેલો છે ભાઈ? 7 રંગોનો બનેલો છે, બરાબર. એટલે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખજો કે આપણો શ્વેત પ્રકાશ છે તે કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો બનેલો છે, બરાબર. અને એને કેવો જુગાડ ગોઠવ્યો તે તમને સમજાવું. એની એકવાર ઈચ્છા કેવી થઈ ગઈ? બહુ ભારે ઈચ્છા થઈ ગઈ. કેમ કે યાર આ તો બધું શ્વેત પ્રકાશમાંથી 7 રંગ મહિલા કરતા છે, મારે હજુ વધારે કલર જોઈતા છે, કેવી રીતના લાવી શકું? તો એણે દિમાગ દોડાયું થોડું ન્યૂટન. હે બહુ ખતરનાક વ્યક્તિ હતો, તમને ખબર નથી. 16 વર્ષની જયારે એની ઉંમર હતી ને, કલન શાસ્ત્ર સુધી કાઢેલું આખું. 16 વર્ષની ઉંમરે આપણે આપણને તો એ જ નહીં ખબર હોય કે ચલો મેથ્સમાં પ્લસ માઇનસ ને શું થાય કઈ ખબર જ નહીં પડતી. ઘણી વખત કે પ્લસ પ્લસ તો કે માઇનસ. ક્લિયર? મારો એક મિત્ર છે ને બહુ ભારે હતો યાર, તમને હું કહું એની વાત. એકદમ જબરજસ્ત વ્યક્તિ, જબરજસ્ત એટલે એકદમ હેવી. એણે કેવું કર્યું ખબર? મેં એકવાર એને સવાલ પૂછ્યો. મેં એને સવાલ આવો સિમ્પલ પૂછ્યો કે પ્લસ ભાગ્યા માઇનસ તો આનો જવાબ શું આવે? પહેલા તમે કમેન્ટમાં આપો, પ્લસ ભાગ્યા માઇનસ નો જવાબ શું આવે? આવું પૂછી કાઢ્યું એમ. અમે આવા કોલેજમાં જ્યાં હોશિયારી મારવા હાટું આવું પૂછ્યા કરવાનું, મજા આવે એમ. એકવાર આને આવો મસ્ત સવાલ પૂછી કાઢ્યો. તો એ ભાઈએ શું કર્યું ખબર? હેવી ખોપડી. એન્જિનિયર ને, એન્જિનિયર એટલે હેવી ખોપડી હોય. મેથ્સ આવડતું નહીં, બાકી બધું આવડતું. એ ભાઈએ શું કર્યું ખબર? આ પ્લસ સાઇન છે ને, આ પ્લસ સાઇન, એમ કે આ પ્લસ સાઇન છે તે કઈ શેની બનેલી છે? એમ કીધું એ તો એમાં હું પ્લસ તો પ્લસ કહેવાય. એમ કે પાછું આ માઇનસ સાઇન શેની બનેલી છે? ઓલા ભાઈ માઇનસ તો માઇનસ કહેવાય, પ્લસ પ્લસ કહેવાય. તો કે એક કામ કરજો, પ્લસ આપણે ડ્રો કરીએ તો કઈ રીતના ડ્રો કરીએ? તો કે એક આ રીતના લીટી દોરીએ. મેં કીધું હા. બીજી એક લીટી આ રીતના દોરીએ. કે હા સર. પછી મેં કીધું કે માઇનસ કઈ રીતના? તો કે આ રીતના. તો કે એક કામ કરીએ, જો આપણે આ જે પ્લસ છે ને તેની સાઇન ને આપણે શું કરી દઈએ? એકબીજાથી દૂર કરી નાખીએ. મેં કીધું આ નવું મેથ્સ કયું લઈ આવ્યો ભાઈ? ये क्या है? कहां से आते हैं ये लोग? कौन सी दुनिया से आते हैं? હજી તો આગળ જોજો, હજુ એનો કમાલ બહુ ભારે છે. એને શું કર્યું? એમ કે આ માઇનસ છે. મેં કીધું હા માઇનસ છે. તો એમ કે આ જો આહો માઇનસ થઈ ગયું, આહો માઇનસ થઈ ગયું, એટલે આ બંને તો કટ થઈ જાય, એટલે અહીંયા જવાબ બચી જાય 1. ભાઈ સાહેબ મગજ ફરી ગયું તે દિવસનું કે આને મેથ્સ હવે નહીં શીખવાય. ચાલો પ્લસ ભાગ્યા માઇનસ 1 લઈને આવે જવાબ, બોલો 1 है ना? कितने टैलेंटेड लोग हैं यहाँ पे, एंजिनियर. चलो તો ભાઈ આપણી હાલત આવી છે, પણ ન્યૂટને ભાઈ એ હાલત નહીં હતી એની. એને શું કરી કાઢ્યું? આવી જબરજસ્ત બધી થિયરીઓ શોધી કાઢી. જબરજસ્ત થિયરીઓ. કઈ કઈ થિયરી જુઓ, સમજાવું છું. અહીંયા આગળ આ જે શ્વેત પ્રકાશ છે, હા સર, તો એને શું કર્યું કે સર હમણાં હવે આ 7 રંગો જોઈ જોઈને હું તો કંટાળી ગયો યાર, હજુ કઈક કલરફુલ લાવો ને એમ કે. એટલે ન્યૂટન વિચારમાં પડી ગયા, અચ્છા તારા બધું કલરફુલ જોવું છે હે ને, બ્લેક એન્ડ વ્હાઈટમાં મજા નહીં આવતી લાગતી, ચાલ તને કલરફુલ બતાવો. તો એને પ્રયત્ન કર્યો એવો કે ભાઈ પહેલો પ્રિઝમ રાખ્યો. પહેલા પ્રિઝમ ની અંદર એને શું કર્યું? તો કે જ્યારે શ્વેત પ્રકાશ આપાત કર્યો તો ત્યાંથી સૌથી પહેલા શું થયું? વિભાજન થયું. વિભાજન થવાને કારણે તમે જાણો જ છો કે ત્યાં આગળ શું જોવા રચાશે? વર્ણપટ રચાશે. હવે એને શું કર્યું? એ જે વર્ણપટ હતો ને ત્યાં આગળ પાછો પ્રિઝમ મૂકી દીધો. લ્યો પાછો પ્રિઝમ મૂકી દીધો. એને એવું હતું કે આ 7 રંગો છે ને તેમાંથી ફરી પાછા બીજા કેટલાક કલર મળશે, પણ ત્યાં કંઈક ઊંધું જ થયું. શું થયું ત્યાં આગળ? તો કે આ જે 7 કલર હતા ને તે ફરી પાછા એકબીજા સાથે ભેગા થયા ને ત્યાં આગળ શ્વેત પ્રકાશ આપી દીધો. કન્ફ્યુઝ થઈ ગયો બિચારો પેલો ન્યૂટન કે અલા મારે તો કલર જોવો તો ના તો ખાલી મળ્યો ધોળો કલર, આવું થોડી ચાલે. પછી એને વિચાર આવી ગયો કે ના ભાઈ આ તો વસ્તુ બહુ ખતરનાક શોધી કાઢી મેં તો, કે આ જે શ્વેત પ્રકાશ છે ને એ 7 રંગોનો બનેલો છે. કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો. તો આ રીતના સાબિત થયું હતું કે આપણો જે શ્વેત પ્રકાશ છે ને, આ શ્વેત પ્રકાશ
એ ટોટલ 7 રંગોનો બનેલો છે. કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો બનેલો છે ભાઈ. સમજાય છે? એટલે આ વસ્તુ છે ભાઈ. શ્વેત પ્રકાશ કેટલા રંગોનો બનેલો છે? 7 રંગો. અને આ જે ઘટના છે, આ જે 7 રંગ એ તમે ઘણી બધી જગ્યાએ જુઓ છો. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મસ્ત તમને જોવા મળતા હોય. બરાબર છે? વાદળોની અંદર તમને આ બધી વસ્તુઓ જોવા મળતી હોય છે. ક્યારે? તો કે સર એને આપણે કહીએ છીએ શું? યાદ છે તમને લોકોને? હા સર યાદ છે, મેઘધનુષ્ય. શું કહીએ છીએ? મેઘધનુષ્ય. તો હવે આપણે એ શીખવાના છે કે આ મેઘધનુષ્યનું નિર્માણ કઈ રીતના થાય. વિભાજન ક્લિયર થયું કે નહીં? ફટાફટ કમેન્ટમાં જણાવો જલ્દીથી. વિભાજન શું છે તે ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવી ગયો. તો હવે આપણે ત્યાંથી થોડાક આગળ વધીએ કે ભાઈ આ વિભાજન શું છે તે તમને બધાને સમજાઈ ગયું. હવે આપણે જોવાના છે મેઘધનુષ્યનું નિર્માણ, કે મેઘધનુષ્ય કઈ રીતના નિર્માણ પામે છે. ઓકે કે નોટ ઓકે? યસ સર ઓકે. તો સૌથી પહેલા આપણે જોયું કે ભાઈ આ વિભાજન થયું કઈ રીતે? કઈ રીતના થયું હતું વિભાજન? સર સિમ્પલ, પ્રિઝમ ઉપર શ્વેત પ્રકાશ આપાત કર્યો એટલે વક્રીભવન થયું. બધાનો વેગ બદલાઈ ગયો એટલે શું થયું? તો કે 7 રંગના પટ્ટા જોવા મળ્યા. એ પટ્ટાને આપણે શું કહીએ છીએ સર? વર્ણપટ કહીએ છીએ. બસ એ સેમ વર્ણપટ જ્યારે વરસાદ પડતો હોય ને ભાઈ, વરસાદ પડતો હોય છે ત્યારે પણ આ વર્ણપટ રચાય છે. હા સર કેવી રીતે? જો ભાઈ આ જે વર્ણપટ રચાય છે તેનું કારણ એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ વરસાદ પડતો હોય તો આ જે વરસાદના જે નાના નાના ટીપા છે, પાણીના બૂંદો છે, એ શેના તરીકે વર્તે છે? તો કે ભાઈ નાના પ્રિઝમ તરીકે વર્તે. શેના તરીકે વર્તે છે? નાના પ્રિઝમ તરીકે વર્તે છે. ખ્યાલ આવશે? એટલે આ જે બધા નાના નાના બૂંદો છે, પાણીના નાના નાના બૂંદો છે, એ શેના તરીકે વર્તે છે? તો કે નાનામાં નાના પ્રિઝમ તરીકે વર્તે છે. જ્યારે એ નાનામાં નાના પ્રિઝમ તરીકે વર્તે છે ત્યારે શું થાય છે? તો કે ભાઈ ત્યાં આગળ સૂર્યપ્રકાશની હાજરી તો હોય જ છે થોડી ઘણી. હા વરસાદ આવતો હોય ત્યારે આપણને ના દેખાતું હોય, પણ મેઘધનુષ્ય જ્યારે રચાય ને ત્યારે એક વસ્તુ તમે નોટિસ કરજો. ત્યારનો જે વરસાદ છે ને તે ખુલ્લો વરસાદ હોય. બરાબર? મેં પેલો શબ્દ બોલીશ નહીં જે તમે બોલો છો. ખબર છે? ક્લિયર? તો એ વરસાદ જ્યારે પડતો હોય, બરાબર, કપડા વગરનો વરસાદ, તો એ દરમિયાન તમે ખાસ કરીને જોયું હશે કે મેઘધનુષ્ય ત્યાં આગળ રચાયેલું હોય છે. બરાબર? તો ત્યાં આગળ શું થાય છે કે જ્યારે આવો ઝરમર વરસાદ પડતો હોય તો એના જે પાણીના બૂંદો છે તે એકદમ સૂક્ષ્મ બૂંદો છે, નાનામાં નાના બૂંદો છે. અને આ જે નાનામાં નાના બૂંદો છે ને તે નાના નાના પ્રિઝમ તરીકે વર્તે. ક્યાં તરીકે વર્તે છે? નાના નાના પ્રિઝમ તરીકે. તો જ્યારે શ્વેત પ્રકાશ તેના પર આપાત થશે, બરાબર, સૌપ્રથમ વખત શું થશે? સૂર્યમાંથી આવનારો જે શ્વેત પ્રકાશ છે તેના પર આપાત થશે. આપાત થયા બાદ સૌથી પહેલી ત્યાં કઈ ઘટના થશે? તમે બધા જ જાણો છો કે અહીંયા આગળ આ જે માધ્યમ છે તે કયું માધ્યમ છે? તો કે સર હવાનું માધ્યમ છે, જેનો વક્રીભવનાંક 1 છે. અને પછી જે આ માધ્યમ દેખાય છે તે શેનું માધ્યમ છે? તો કે સર પાણીનું માધ્યમ છે. બરાબર છે? આપણે કલર થોડોક બદલી કાઢીએ. તો આ જે માધ્યમ છે તે કયું છે આપણું? તો કે પાણીનું બૂંદ છે. પાણીનું બૂંદ છે, બરાબર, તેનો વક્રીભવનાંક છે તે આપણે માની લઈએ N2 છે. તો તમે જ કહો હવે અહીંયા આગળ કોનો વક્રીભવનાંક વધારે છે? તો કે સર ઓબ્વિયસ છે, પાણી જે છે, પાણીનું બૂંદ, એ પાણીના બૂંદનો વક્રીભવનાંક કેવો છે? વધારે છે. એટલે કે N2 is greater than N1. N2 is greater than N1. કહી શકીએ કે ના કહી શકીએ? કહી શકીએ સર. એટલે N2 છે તે N1 કરતા કેવું છે? N2 જે છે તે N1 કરતા કેવું છે? તો અહીંયા આગળ આપણે શું કહી શકીએ છીએ? અહીંયા આગળ શું કહી શકીએ છીએ? સમજજો, આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા આગળ પ્રકાશનું કિરણ હવામાંથી ક્યાં આવે છે? પાણીમાં આવે છે. એટલે શું થશે ત્યાં આગળ? સર વક્રીભવન થશે. તો જો અહીંયા આગળ વક્રીભવન થયું, થઈ ગયું. એ વક્રીભવનની સાથે સાથે બીજી એક ઘટના પણ થાય છે. તે કઈ છે? તો કે સર વક્રીભવનની સાથે ત્યાં આગળ વિભાજન પણ થાય છે. શું થાય છે? વિભાજન. વિભાજન થયા પછી એ ત્યાંથી ફરી પાછા રિટર્ન આવે છે. તો મેં કીધેલું પાછા ફરવાની ઘટના શું કહેવાય? પરાવર્તન. પણ અહીંયા આગળ અંદર પરાવર્તન થાય છે એટલે એને કહીશું આપણે આંતરિક પરાવર્તન. શું કહીશું ભાઈ? એને આંતરિક પરાવર્તન કહીશું. કયું પરાવર્તન કહીશું? આંતરિક પરાવર્તન. યાદ રહેશે કે નહીં રહેશે? રહેશે. એટલે એને આપણે આંતરિક પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. શા તરીકે ઓળખીએ છીએ ભાઈ? આંતરિક પરાવર્તન. ઓકે. ને ફરી પાછું ત્યાંથી શું થશે? તો કે સર આંતરિક પરાવર્તન પામ્યા બાદ ફરી પાછું ત્યાંથી પ્રકાશનું કિરણ બહાર આવ્યું. બહાર આવે એટલે સિમ્પલ વાંકું વળશે, ને વાંકું વળશે એટલે શું થઈ ગયું કહેવાય?
વક્રીભવન થયું એવું કહેવાય. શું કહેવાશે? વક્રીભવન થયું એવું કહી શકીએ. આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. એટલે આ વસ્તુ ખાસ 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 મગજમાં ફિટ કરી દેજો કે આ જે ઘટના છે તેને શું કહીએ છીએ આપણે? વક્રીભવન કહીએ છીએ. શું કહીએ છીએ? વક્રીભવન. તો અહીંયા ટોટલ 4 ઘટના થઈ. પહેલું વક્રીભવન, પછી વિભાજન, પછી આંતરિક પરાવર્તન ને ફરી પાછું વક્રીભવન. આ રીતના આપણું શું રચાય છે? મેઘધનુષ્ય રચાય છે. પરંતુ સર દેખાય ક્યારે આપણને? દરેક વખતે તો દેખાતું નથી સર. ઘણી વખત અમે ફુવારાની અંદર જોયું છે, ઘણી વખત વોટર પાર્કની અંદર અમે ફરવા ગયા હતા હમણાં ત્યાં આગળ જોયું હતું. તો સર આ એક્ઝેક્ટલી આને જોવું હોય તો એની કન્ડિશન કઈ છે તો એ સમજીએ આપણે સૌથી પહેલા. તો કે ભાઈ મેઘધનુષ્ય જે છે ને તે વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ. પ્રાકૃતિક નો અર્થ શું થશે? કુદરતી. આ આપણે નથી બનાવ્યો કે કલર મારવાનો હતા કે આકાશમાં એ કલર કલર કયો કલર, બરાબર છે? એટલે આ એક પ્રાકૃતિક વર્ણપટ છે. ચોમાસાના વાતાવરણની અંદર શું થાય છે તો કે જેટલા પણ લટકતા પાણીના સૂક્ષ્મ બુંદો છે તેના પર આપાત થઈને સૂર્યપ્રકાશનો શું થશે? વક્રીભવન થઈ વિભાજન થશે, જેને કારણે શું રચાય છે? મેઘધનુષ્ય રચાય છે. શું રચાય છે ભાઈ? મેઘધનુષ્ય. અને મેઘધનુષ્ય હંમેશા અવકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય. મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ થિંગ યાદ રાખવાનું છે કે જ્યારે પણ સૂર્યપ્રકાશ પડતો હોય તેની વિરુદ્ધ દિશામાં હંમેશા કોણ રચાય છે? આપણું મેઘધનુષ્ય રચાય છે. અને તેથી સૂર્ય તરફ પીઠ ફેરવીને તમારે ઊભા રહેવું જોઈએ. અને જો તમે એને આકાશમાં જોશો તો ત્યાં તમે મેઘધનુષ્ય જે છે તેને જોઈ શકો. એટલે તમારે મેઘધનુષ્ય જોવા માટે શું કરવાનું છે તો કે ભાઈ એક તો સૂર્યપ્રકાશ હોવો જ જોઈએ. સૂર્યપ્રકાશ હોય તો તમારો સૂર્ય છે તે ક્યાં રહેવો જોઈએ? પીઠ પર, પાછળ તરફ. અને તમારે જોવાનું છે આ બાજુ. તો તમને મેઘધનુષ્ય દેખાવાના ચાન્સીસ કેવા છે? વધારે છે. તમે જ જુઓ ને, આપણું પ્રકાશનું કિરણ આવ્યું એમ, ત્યાંથી શું થયું? પહેલું વક્રીભવન થઈને પાણીના બુંદમાં ગયું. હા સર, જતું રહ્યું. ત્યાં ગયા પછી શું થયું? તો કે સર ત્યાં ગયા પછી સૌથી પહેલા ત્યાં આગળ એનું વક્રીભવન થઈ વિભાજન થયું. વિભાજન થઈને આંતરિક પરાવર્તન થયું. અને આંતરિક પરાવર્તન પામીને તમારી આંખમાં પ્રવેશ્યું, જેને કારણે તમને શું દેખાય છે? તો કે સર એને કારણે અમને પ્રાકૃતિક વર્ણપટ દેખાય છે. શું દેખાય છે ભાઈ? પ્રાકૃતિક વર્ણપટ, જેને આપણે શું કહીએ છીએ? મેઘધનુષ્ય કહીએ છીએ. ઓકે, યસ સર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે પાણીના બુંદો અતિ નાના પ્રિઝમ તરીકે વર્તે છે, કારણ કે બુંદમાં દાખલ થતું પ્રકાશનું જે કિરણ છે તેનું પ્રથમ વક્રીભવન અને સાથે સાથે શું થઈ જશે? વિભાજન. બે વસ્તુ યાદ રાખજો. પછી શું થાય છે? આંતરિક પરાવર્તન થાય છે. પૂર્ણ આંતરિક પરાવર્તન છે તેવું પણ લઈ શકો, પણ પૂર્ણ આંતરિક પરાવર્તન હોવું એ જરૂરી નથી, બરાબર છે? આંતરિક પરાવર્તન થાય છે, બરાબર. બીજું, અંતે તે જ્યારે બહાર નીકળે છે ત્યારે ફરી પાછું ત્યાં વક્રીભવન થાય છે. તો આમ આ જે આખી ઘટના છે એ અસંખ્ય બુંદો દ્વારા થશે. અસંખ્ય બુંદો. ત્યાં આપણે કઈ ફક્ત એક જ બુંદ સાથે કામ નથી કરવાનું, ત્યાં આગળ અસંખ્ય બુંદો આવેલા હોય છે. કેટલા બુંદો આવેલા હોય છે? અસંખ્ય બુંદો, બરાબર છે? તો અસંખ્ય બુંદો જ્યારે આવેલા હોય તો એમાંથી ફક્ત આપણે આકૃતિમાં એક જ બુંદને ધ્યાનમાં લીધેલું છે. એટલે અસંખ્ય બુંદોને કારણે આખો જે વર્ણપટ રચાશે તે કેવો રચાશે? મોટો વર્ણપટ રચાશે સર. ઓકે, હા સર. તો આમ આકૃતિની અંદર ફક્ત એક જ બુંદ દર્શાવેલું છે અને એકવાર આંતરિક પરાવર્તન થઈને વક્રીભવન ઉપજાવે છે અને પ્રકાશના વિખેરણ એટલે કે વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે જુદા જુદા રંગો અવલોકન કારની અંદર પ્રવેશે છે. તો એના માટેની શરત કઈ? મેઘધનુષ્ય જોવું હોય તો એના માટેની શરત કઈ? તો મેઘધનુષ્ય જોવું હોય તો એના માટેની એક સિમ્પલ શરત છે કે જ્યારે વરસાદ પડ્યો હોય અથવા તો પાણીનો ફુવારો ચાલતો હોય, બરાબર છે, ત્યાં આગળ તમારે શું કરવાનું? તો કે સૂર્ય છે તે અવલોકન કરતાની પાછળ હોવો જોઈએ. તે રીતના તમારે ઊભા રહેવાનું. ધારો કે તમારી સામે અહીંયા મસ્ત ફુવારો ચાલતો છે, તો એ જે ફુવારો ચાલતો હોય, બરાબર, તેની સામે તમારે ઊભા રહેવાનું, પણ સૂર્ય ક્યાં રહેવો જોઈએ? તમારી પીઠ પર, બરાબર છે, પાછળ તરફ રહેવો જોઈએ. ત્યાંથી પ્રકાશના કિરણો ફુવારા પર આપાત થવા જોઈએ અને ત્યાંથી એ પ્રકાશના કિરણોનું ફરી પાછું વક્રીભવન થશે અને તમારી આંખમાં પ્રવેશશે. એને કારણે તમે શું કરી શકો છો? તો કે એ જે ફુવારો છે એ ફુવારાની અંદરથી તમે મસ્ત રીતે જોઈ શકો છો. શું જોઈ શકો છો? મેઘધનુષ્ય રચાયેલું જોઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે તમને મેઘધનુષ્ય કઈ રીતના રચાય છે, ત્યાર પછી પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન કઈ રીતના થાય છે, તેમજ પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશ છે તેનું વિભાજન કઈ રીતના થાય છે. આજે આપણે 3 ટોપિક વિશે વાત કરી.
પહેલો જે ટોપિક હતો તે હતો આપણો પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું વક્રીભવન. ત્યાર પછી હતું પ્રિઝમ દ્વારા શ્વેત પ્રકાશનું વિભાજન અને ત્યાર પછી એક આપણો લાસ્ટ ટોપિક હતો મેઘધનુષ્યની રચના. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ કે તમને બધાને મજા આવી હશે આજના લેક્ચરની અંદર. આજના લેક્ચરની અંદર ડીપીપી નથી, બરાબર, એકદમ સિમ્પલ ટોપિક હતા. પરંતુ નેક્સ્ટ જે હવે ટોપિક આપણો આવવાનો છે તે છે વાતાવરણીય વક્રીભવન, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરવાના છીએ. છતાં પણ તમને જો આ લેક્ચરની અંદર કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય તો ડાઉટ એન્જિનની અંદર જરૂરથી પૂછજો, હું 100% તમારો જવાબ આપીશ. તો આજ સાથે આજનો લેક્ચર અહીંયા આગળ આપણો સમાપ્ત થાય છે. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો. જય હિન્દ. થેન્ક યુ.